ભક્તિ સ્વરૂપ આદિશ્વર ભગવાનના સ્તવ સ્વરૂપ સત્તામર સ્તોત્રનું આ એક પૂજન 44 ગાથા. આ ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું છે કે પરમાત્મા સંપૂર્ણ દોષથી મુક્ત છે ને સંપૂર્ણ ગુણોથી યુક્ત છે. સંપૂર્ણ દોષોથી મુક્ત થાય અને સંપૂર્ણ ગુણોથી યુક્ત થાય તે જ વ્યક્તિ પરમાત્મા બની શકે છે. બહારથી મોટા બનવું સહેલું છે, મહાન બનવું બહુ કઠણ છે. પુણ્યથી મોટા બનાય છે, શક્તિથી પણ મોટા બનાય છે, પણ શુદ્ધિથી મહાન બનાય છે. પરમાત્મા સાધના દ્વારા શુદ્ધિ પ્રાપ્ત કરે અને પછી સંપૂર્ણ દોષ મુક્ત થાય ત્યારે પરમાત્માના જીવનની અંદર જે નિરંજન નિરાકારપણું પ્રગટ થાય અને આ પરમાત્મા ઉપર અપ્રતિમ શ્રદ્ધા ભાવ જે રાખે અને આ પરમાત્માના સ્તવ ગર્ભિત જે મંત્રાક્ષરો ઉપર પણ જે શ્રદ્ધા રાખે ત્યારે ચમત્કારોની હારમાળા સર્જાય. હકીકતની અંદર આપણે ચમત્કારોના પૂજારી છીએ, પણ ચમત્કારો પણ અકિંચિત કર છે. ચમત્કારો પણ આજે છે ને કાલે નથી. ચમત્કારો બાળ જીવોને ધર્મ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે અને શ્રદ્ધા ઊભી કરવા માટેનું એક સાધન છે. બાકી ચમત્કારો માટે કોઈ ધર્મ સાધના પણ કરવાની નથી. આપણે એકમાત્ર પરમાત્માની અપ્રતિમ શ્રદ્ધા ઊભી કરવાની છે અને આ પરમાત્મા ગર્ભિત જે મંત્રાક્ષરો છે એ મંત્રાક્ષરો પર આપણા આત્માની શુદ્ધિ ને આપણા આત્માના કલ્યાણ કરનારા થાય. જૈન શાસનના અનેક શાસન પ્રભાવના અને આરાધનાના કાર્યોમાં સહાયક બને એના માટે જ આ કરવાનું હોય છે. એક સવાલ, પેલા શ્રદ્ધા થાય તો ફળ મળે કે ફળ મળે તો શ્રદ્ધા થાય? પેલા શ્રદ્ધા કે પેલા ફળ? શંકેશ્વર દાદા હોય કે આદિશ્વર દાદા હોય એના ઉપર આપણને શ્રદ્ધા હોય તો ફળ મળે કે ફળ મળે તો આપણને શ્રદ્ધા થાય? હોળીની બુકમાં એક નાની સ્ટોરી વાંચી હતી, તમને ટૂંકમાં કહું. એક માણસ બહુ નાસ્તિક હતો. પરમાત્માને સ્વપ્નમાં પણ માનતો નહોતો. પરમાત્માને ગાળો દેવામાં પણ સંકોચ રાખતો નહોતો. જે પરમાત્માને માને એને પણ પરમાત્માની વિરુદ્ધ સમજાવવામાં એના જીવનની શાશ્વતતા માનતો હતો. ચાલ્યું હોય, જીવન છે ચાલે છે. જીવનના છેવાડે એક ઘટના એવી બની, પરમાત્માને માનો કે ન માનો, કર્માનુસાર જીવનની ગતિ તો ચાલે જ છે. છતાં ધર્મ એ ધર્મ છે, સત્કાર્ય એ સત્કાર્ય છે, માન્યતા એ માન્યતા છે અને આસ્તિકતા એ આસ્તિકતા છે. જીવનના છેવાડે પહાડ ઉપર ચડતો હતો, ચડીને પાછો ઉતરતો હતો. પગ લપસી ગયો, ઉન્માદે ચડી ગયો, ટેકરી પરથી અડો ફંટાઈ ગયો. ઝાડની ડાળી હાથમાં આવે, ઉપર આ બને નીચે ધરતી. એક કલ્પના કરજો આ દ્રશ્ય. હવે મોત સામે દેખાય છે. હાથ છોડે તો શું થાય? કે જઈ ખીણમાં જાય. અને ન છોડે તો કેટલો સમય લાગે? 5-15 મિનિટ. બંને બાજુથી મોત. હવે ભગવાન
યાદ આવે કે ના આવે? હવે કોણ બચાવે ભાઈ? जब कोई नहीं आता, समझा नहीं? તમે નહીં સમજ્યા. મેરે દાદા આપે, પણ આપણી માન્યતા એવી છે કોઈ ના આવે ત્યારે જ દાદા પાસે જવું. લાસ્ટમાં હારી ગયો, થાકી ગયો, ભગવાનને ગાળો દીધી છે, માન્યા નથી, પણ હવે થયું કે ભગવાન સિવાય હવે બચાવનાર કોઈ નથી. એટલે એને આકાશ ભણી ત્રાસ નાખી, ઓ ગોડ સેવ મી. ભગવાન જો તું હોય, પાછો હજી ઊંચી રાખ્યો ટાંગ પાછી, યુ આર એક્ઝિસ્ટ, જો તું બચેલો હોય તારું એક્ઝિસ્ટન્સ હોય તો તું મને બચાવે તો હું માનું કે ભગવાન એક દયાળુ છે. સ્ટોરીની બુકમાં વાંચેલી નાનકડી સ્ટોરી કરુણાનો સાગર છે. ભલે તે મને આખી જિંદગી માન્યો નથી, ગાળો દીધી છે, બીજા માનતા હતા એને પણ તે ભમરાયા છે, પણ હું તો દયાળુ છું. હું બદલું નહીં લઉં, તે મને નથી માન્યું, જા મર, તારું જે થવું એ થાય. ભગવાન છે. ભગવાન એટલે ઇનવિઝિબલ એન્ટિટી કહેવાય. આકાશમાંથી એક અવાજ આવ્યો, આઈ વિલ સેવ યુ, ભાઈ હું તને બચાવવા તૈયાર છું. આવા સમયમાં આવી એક સાંત્વના મળે ત્યારે શું થાય? તો ખરા મોદીનો એક એક વોટ કેટલો કિંમતી હતો, એક એક સીટ કેટલી કિંમતી હતી. અત્યારે જ્યારે મોત સામે દેખા દઈ રહ્યું છે ત્યારે somebody can take and save you, જીવમાં જીવ આવે. પણ મોબાઈલમાં નીચે કન્ડિશન લખી હોય છે ને, રિચાર્જમાં વિથ કન્ડિશન. એક કન્ડિશન છે, તને અરે એક નહીં 1000 મહિનો 1000 છે, મને બચાવતું. ત્યારે ઓલો એટલું જ કહે છે, ઇનવિઝિબલ એન્ટિટી, આકાશમાંથી થતી આકાશવાણી એટલું જ કહે છે, તું છે ને આ દાઢી પકડી છે ને એ છોડી દે, મેં નીચે હાથ ધરેલા છે. આ બુદ્ધિનો બાદશાહ હતો ને, એ એમ કે છે ઓકે હું કદાચ આ છોડું, તું ના પકડે તો એમ કે તું પેલે મને પકડ પછી હું છોડું. આ લંચર ચાલી ક્યાંય ફેસલો સમાધાન થયું નહીં. મૂરખનો સરદાર કદાચ દાળ નહીં છોડું, 10 મિનિટ વધારે પકડી રાખીશ, ખાઈમાં જવું પડશે અને પ્રાણ પંખે ઉડવાનું છે, પણ પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખી નહીં. શ્રદ્ધા હોત તો પેલા છોડી દીધું હોત. આ તમે વિચારશો બધું ઘરે ગયા પછી ખબર પડશે. શ્રદ્ધા હોય તો ફળ, કે ફળ હોય તો શ્રદ્ધા. ભક્તામણ સ્તોત્રની અંદર માનતુમ સુરેશ્વરજી મહારાજાએ એક તો શાસનની પ્રભાવના માટે, આત્માના રક્ષણ માટે, મંત્રાક્ષરોની શક્તિ માટે બહુ સરસ મજાની ગાથાના પાઠ નથી કર્યા, ગાથાના સર્જન કર્યા છે. પરમાત્મા પ્રભાવક છે તો પરમાત્માથી ગર્ભિત એવા મંત્રાક્ષરો પણ પ્રભાવક છે. વધારે તમને કહેવા જેવું નથી કે આ ગાથા કરો તો આમ થાય ને આ કરો તો તેમ થાય. તમે તો વગર શ્રદ્ધાએ મંડી જ પડો અને પાછા તો કંઈ થયું નહીં. ગાથામાં કોઈ દમ છે નહીં. આ બધી તમારી સમજે હકીકત છે, પણ વાસ્તવિક પરમાત્મા મંત્રાક્ષરો પ્રત્યે શ્રદ્ધા હોય. આપણું આ સ્તોત્ર ઇતિહાસ સંત કથા નહીં, પણ આ હકીકત કે છે. એક એક ગાથા બોલતા ગયા. ખાલી તો રાજાને ચમત્કાર જ જોવો હતો, કેરીમાં ભાગ્યા હતા, હવે તોડીને બતાવો. એક એક ગાથાના સર્જન થતા જાય, એક એક બેડીઓ તૂટતી જાય. 44 ગાથા સમગ્ર બેડી તૂટી અને નીકળી ગયા. આ કોઈ દંત કથાઓ નથી, ભરપૂર
શ્રદ્ધાથી ભરેલી વાસ્તવિક હકીકત છે. જ્યારે શ્રદ્ધા પરાકાષ્ઠાએ પરમાત્માની ભક્તિ પરાકાષ્ઠાએ જાય છે ત્યારે કલ્પના બહારની હકીકતો વાસ્તવિક રૂપ સર્જન થતી હોય છે. આપણે પણ આ જ આદિશ્વર ભગવાન જે માનતુમ સુરે મહારાજને મળ્યા હતા એ જ આપણને મળ્યા છે. બીજા કે કઈ છે? જે માનતુમ સુરે મહારાજને મળ્યા હતા એ જ આદિશ્વર પરમાત્મા આપણને મળ્યા છે. પાલિતાના શત્રુંજય ગિરિરાજ ઉપર આપણે જઈએ ને ગાંડા ઘેલા થઈ જઈએ છે. પરમાત્મા આવી રીતે તે અનેક શાસન પ્રભાવક કાર્યો કર્યા, અનેકને જીવતદાન આપ્યા. મને પણ મારા દોષો આ ગાથામાં એક જ વાત કરે છે, પ્રભુ તમે સર્વ દોષોથી મુકાયેલા છો અને જેની અંદર બધા જ દોષો ભરેલા છે, જે દોષો બધી જ વ્યક્તિઓમાં ભરેલા છે એવા દોષોના અંશનો સ્પર્શ પણ તમને ક્યારેય થયો નથી. એવા હે પ્રભુ, આ સ્તોત્ર દ્વારા અમારે કોઈ ચમત્કારોના સર્જન નથી જોવા, પણ આ જ ચમત્કાર કે અમારામાં પણ બધા દોષો દૂર થાય અને બધા ગુણોની પ્રાપ્તિ થાય.